અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ન્યૂ નિકિતા પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ધાબા પરથી વેન્ટિલેશન બારીનો કાચ ખોલી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની મોટી ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, પરંતુ એલસીબી ઝોન 1ની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી ગણતરીના દિવસોમાં જ આ હાઈ પ્રોફાઇલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી દિનેશ હલિયા મીણાની ધરપકડ કરી તેમ પાસેથી સોના ચાંદીના દાગીના, મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ 38 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નિકિતા પાર્ક સોસાયટીમાં એક મકાન 22 જાન્યુઆરીથી લઈ અને 25 જાન્યુઆરી સુધી બંધ હતું. જ્યારે મકાન માલિક પરત આવે છે ત્યારે પોતાના ઘરમાંથી ચોરી થયેલાનું એમના ધ્યાન ઉપર આવે છે. પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ફરિયાદની ગંભીરતાને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઝોન 1ની એલસીબીની ટીમ સતત ગુનો ડિટેક્ટ કરવા માટે કાર્યરત હતી. એ દરમિયાન આશરે 200થી પણ વધુ જગ્યાના સીસીટીવી કેમેરાઓ અને ઘણી જગ્યાના સીડીઆર અને ડમ્પ ડેટા ચકાસવામાં આવેલા. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પણ આ ગુનો શોધી કાઢવા માટેની મહેનત ચાલુ હતી. એક માહિતી મળતા એને ટેકનિકલી પણ વેરીફાઈ કરતા આરોપી દિનેશ હલિયા કે જે પોતે જિલ્લો ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી છે, એ પોતાની સાથે ચોરીના દાગીના વેચવા માટેથી અમદાવાદમાં ક્યાંક ફરી રહ્યો છે એવી હકીકત મળતા તેની અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા ઉપરોક્ત ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની જે ઘરફોડ ચોરી છે તે પોતે અને એની સાથે અન્ય 2 આરોપી સાથે કરેલાનું કબૂલેલ છે. સમગ્ર તપાસ દરમિયાન એ વાત ધ્યાનમાં આવેલી છે કે અત્યારે પકડાયેલા આરોપી દિનેશ હલિયા જે પોતે બાઇક લઈ અન્ય 2 આરોપીને ઘરફોડ કરવા માટે ઉતારવા અને ઘરફોડ કરી લીધા બાદ લેવા માટે આવતો હતો.